તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જે વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ રનિંગને લઈને ઘણા બધા પ્રશ્ન કોમેન્ટમાં પૂછવામાં આવતા હતા। તો આપણે આ બાબતે આ વિડીયો બનાવ્યો છે। તો પહેલો જ પ્રશ્ન છે વિદ્યાર્થીઓનો કે કેટલા રાઉન્ડ મારવાના। તો પહેલાં મિત્રો તમને કહી દઉં કે તમે જે પણ ગ્રાઉન્ડમાં રનિંગ કરવા જાઓ તો ત્યાં આ બાબતે સ્પષ્ટતા હશે, ત્યાં બોર્ડ મારેલું હશે કે ગ્રાઉન્ડની લંબાઈ અને આટલા રાઉન્ડ મારવાના, તે માહિતી ત્યાં તમને બોર્ડમાં જોવા મળશે। અથવા તો તમને જોવા ન મળે તો ત્યાંના કોઈ પણ જે સ્ટાફ હોય છે તેને પૂછી શકો છો કે આ ગ્રાઉન્ડની લંબાઈ કેટલી છે અને કેટલા રાઉન્ડ મારવાના છે, એટલે તમને ત્યાં ખબર પડી જશે। મોટાભાગે બેનર મારેલા જ હશે એટલે તમને ત્યાં સ્પષ્ટતા મળી જાય। આ ઉપરાંત હાઇટ અને છાતીમાં જે છૂટછાટની વાત કરીએ આપણે, તો બીજો પ્રશ્ન એ છે કે હાઇટમાં અને છાતીમાં કેટલી છૂટછાટ મળે। તો મોટાભાગે હાલમાં જાણવા મળ્યું તે પ્રમાણે કે અમુક ગ્રાઉન્ડમાં જે ત્યાંનો સ્ટાફ હોય છે તે જે થોડો ઘણો હાઇટમાં અને છાતીમાં થોડું ઘણું ઘટતું હોય તો ચલાવી લે છે, પરંતુ અમુક ગ્રાઉન્ડમાં ચલાવતા નથી તેવું પણ જાણવા મળ્યું છે। એટલે કે છાતીમાં અને હાઇટમાં છૂટછાટની આપણે વાત કરીએ તો ત્યાંના સ્ટાફ ઉપર આધાર રહેલો હોય છે। આ ઉપરાંત તમે જોઈ શકો છો કે અહીં જૂનાગઢ ગ્રાઉન્ડનું જે પોસ્ટર મારેલું છે તેમાં ગ્રાઉન્ડની માહિતી આપેલી છે કે માપ 416.66 મીટર છે અને 12 રાઉન્ડ મારવાના છે। તો આ પ્રમાણે તમારે જે આવું બોર્ડ તમે જ્યાં પણ રનિંગમાં જશો ત્યાં તમને બોર્ડ જોવા મળવાના છે। તો જરીક બોર્ડ જોઈ લેજો કેટલા રાઉન્ડ મારવાના છે અને કેટલા મીટરનું ગ્રાઉન્ડ છે।